બાજરી ખાવામાં કેટલી હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ અને શિયાળામાં તો ખાસ કરીને બાજરી ખાવી જ જોઈએ. પણ બાજરીનો રોટલો બધાને ભાવતો નથી હોતો અને ઘણાને ફાવતો નથી હોતો. એમાંય ખાસ કરીને નાના બાળકો રોટલો નથી ખાતા હોતા. તો આજે આપણે બાજરીના લોટનો ઉપયોગ કરી અને એવી સરસ મજાની ઝટપટ બની જતી 3 રેસીપી બનાવીશું જે નાનાથી મોટા બધાને ભાવશે પણ અને ફાવશે પણ, અને બાળકો પણ આ રેસીપી ખાઈ લેશે. તો આજની આ બધી જ રેસીપી તમને ગમશે તો ખરી જ. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી રેસીપી બનાવવા માટે એક બાઉલની અંદર આપણે 1.5 કપ અથવા તો 1.5 વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લઈશું. તેની સાથે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું, જેથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આની અંદર 2 મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, જેમાં મેં 8 થી 10 લસણની કળી, 2 ઇંચ આદુનો ટુકડો અને 3 એકદમ તીખા લીલા મરચાં હોય તેવા લઈને ખાંડી લીધા હતા, જેથી આનો ટેસ્ટ સરસ આવે અને તીખાશ સરસ આવી જાય, કેમ કે આમાં અંદર આપણે લાલ મરચું એડ નથી કરવાના. હવે આની અંદર આપણે થોડાક શાકભાજી ઉમેરી દઈએ, જેમાં અહીં મેં ઝીણી સુધારેલી ડુંગળી, ટોમેટું, કેપ્સિકમ, પાલક અને ખમણેલું ગાજર લીધેલું છે. બધું જ આશરે મેં 1 વાટકી જેટલું લીધેલું છે. આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને આમાં તમારે હજી કંઈ વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો, જેમ કે ક્રશ કરેલા મકાઈના દાણા છે, ખમણેલી દૂધી છે, ખમણેલું બીટ છે, ઘણું બધું એડ કરી શકો છો. તેની સાથે આપણે 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને હવે આની અંદર આપણે 5 ચમચી જેટલો અજમો એડ કરી દઈએ, જેથી પચવામાં એકદમ સરળતા રહે. ઘણાને બાજરાનો લોટ પચવામાં ભારે પડતો હોય છે, તો અજમો ઉમેરવાથી સરળતા રહેશે. તેની સાથે 1 ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું, જેનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તલ પણ ખાવામાં હેલ્ધી છે, શિયાળામાં તો ખાવા જ જોઈએ. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આની અંદર સાધારણ ખાટું હોય તેવું દહીં એડ કરી દઈશું. મોટી 2 ચમચી જેટલું દહીં અત્યારે હું એડ કરું છું અને હવે આની અંદર આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. આ વાનગી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો એટલી સરસ ટેસ્ટી લાગે છે કે બાળકોને તો ખબર જ નહીં પડે કે આ બાજરાના લોટનો ઉપયોગ કરીને બનાવી છે. મારા નાના બાબાને રોટલા નથી ભાવતા, પણ આ રેસીપી જ્યારે મેં એને ખવડાવી તો એને ખૂબ જ ભાવી હતી. એટલે તમારા છોકરા પણ જો કદાચ બાજરીનો લોટ શિયાળામાં ન ખાતા હોય તો આવી રીતના તમે ખવડાવી શકો છો. તો આને પહેલાં બરાબર હલાવીને આપણે મિક્સ કરી લઈએ અને હવે એની અંદર આપણે ફરીવાર અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. એટલે 1.5 કપ બાજરીની સામે 1.5 કપ જેટલું મેં પાણી લીધેલું છે, પણ તમે શાકભાજી કયા કયા લીધા છે અને કેટલા પ્રમાણમાં નાખ્યા છે તેના ઉપર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે, તો તમારે એ પ્રમાણે કન્સિસ્ટન્સી જોઈને પાણી એડ કરવાનું. તો આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. આની કન્સિસ્ટન્સી આ પ્રકારની હોવી જોઈએ, એકદમ ઘાટું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં. આરામથી આપણે ચમચાથી પાડી શકીએ એ પ્રમાણે હોવી જોઈએ. તો હવે આપણે આને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. જો 8 થી 10 મિનિટ થઈ ગઈ છે, આપણે એક વખત આને ફરીવાર મિક્સ કરી લઈએ. આ રેસીપી એકદમ જલ્દીથી બની જાય છે, એટલે તમે ઈચ્છો તો સવારે બાળકોને લંચ બોક્સમાં ભરીને પણ દઈ શકો છો. તો હવે આપણે આના ગરમા ગરમ પુડલા ઉતારી લઈએ અથવા તો ઉત્તપમ ઉતારી લઈએ. તો અત્યારે મેં ઘી લગાડ્યું છે, પણ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આછું આછું ઘી લગાડીને ઉપરથી થોડાક સફેદ તલ નાખી દઈશું, જેથી દેખાવમાં પણ સરસ લાગશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે. અને હવે આપણે જે ખીરું બનાવીને રાખ્યું તે પાથરી દઈએ. આની અંદર આપણે એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી નાખ્યા, એટલે ખાવામાં એકદમ સરસ હેલ્ધી છે અને વગર મસાલે પણ એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. તો જો અહીં મેં આને બરાબર પાથરી લીધું છે. મીડિયમ ફ્લેમ પર આપણે આને 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું. આજુબાજુમાં પણ થોડું ઘી એડ કરી દઈએ, જેથી આનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ એકદમ સરસ આવી જશે. અને આપણે જે આ ખીરું બનાવ્યું હતું તેનાથી આટલી મીડિયમ સાઇઝના 9 જેટલા ઉત્તપમ બનીને તૈયાર થયા હતા. તો તમે બાજરીના લોટના ઉત્તપમ તો લગભગ ક્યારેય નહીં જ બનાવ્યા હોય, તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આને થોડીક વાર માટે થવા દઈએ. તો જો થોડીક જ વારમાં ઉપરથી કલર બદલાઈ ગયો છે, તો ઉપર પણ આપણે થોડાક ઘીના ડ્રોપ્સ નાખી દઈએ અને હવે આને પલટાવી લઈશું. ખૂબ જ સરળતાથી પલટી જાય છે. જો એકદમ સરસ આનો કલર આવી ગયો છે. તો હવે બીજી સાઈડ પણ આપણે મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ માટે થવા દઈશું અને આને મીડિયમ ફ્લેમ પર જ કરવાનું, જેથી બાજરાનો લોટ કાચો ન લાગે. જો તમે ફૂલ ફ્લેમ પર કરશો તો કલર તો તરત આવી જશે, પણ અંદરથી
બાજરીનો લોટ છે એટલે ચીકણું અને કાચા જેવું લાગશે, એટલે મીડિયમ ફ્લેમ પર જ આને થવા દેવાનું. એકદમ સરસ આ બનીને તૈયાર થઈ ગયું છે. તો આને આપણે નીચે લઈ લઈએ અને આવી જ રીતના બીજા બનાવીને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો અહીં મેં મસાલા દહીં સાથે આને સર્વ કર્યા છે અને ઉપરથી મેં થોડાક વધારે તલ છાંટી દીધા હતા. આને તમે ટોમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો છે ને એવી રેસીપી કે જેને બાજરાનો રોટલો નહીં ભાવતો હોય તેને પણ આ તો ખૂબ જ ભાવશે. તો આ શિયાળામાં તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે પછીની નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં 1 વાટકી જેટલી બાજરીને વહેલી સવારના પલાળી દીધી હતી અને અત્યારે સાંજ થઈ રહી છે, એટલે લગભગ મેં 10થી 12 કલાક જેવી બાજરીને પલાળી રાખી હતી અને પછી પલાળેલું પાણી હતું એ મેં ફેંકી દીધું હતું અને આ મેં બીજું પાણી લઈ લીધું છે. 1 વાટકી બાજરી હતી એની સામે મેં 1 વાટકી જાની અંદર પાણી નાખી દીધું છે, બીજું તાજું. તો આને આપણે પાણી સહિત જ કુકરમાં લઈ લઈએ. તેની સાથે અહીં મેં અડધી વાટકી જેટલી મગની ફોતરા વગરની પીળી દાળ લીધેલી છે. આને મેં પલાળી નથી, ખાલી મેં પાણીથી ધોઈ હતી 2 થી 3 વખત. તો આને પણ આપણે કુકરની અંદર નાખી દઈએ. દાળ નાખવી ઓપ્શનલ છે, તમારે દાળ ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ દાળ નાખવાથી ટેસ્ટ વધારે સરસ લાગે છે. હવે આની અંદર આપણે 3 ગણું પાણી નાખવાનું છે, એટલે ટોટલ આપણે 1 વાટકી બાજરી અને અડધી વાટકી દાળ લીધેલી છે, એટલે 1.5 વાટકી સામે આપણે 4.5 વાટકી જેટલું પાણી નાખીશું. તો મેં અહીં પાણી નાખી દીધું છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલી હળદર નાખી દઈએ અને 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 7 થી 8 વિસલાની વગાડી લઈએ. કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ. અહીં મેં ઝીણું સુધારેલું ગાજર, બટેટું, રીંગણું, વટાણા અને કેપ્સિકમ લઈ લીધું છે. કેપ્સિકમ સિવાયની બધી જ વસ્તુ મેં અડધીથી પોણી વાટકી જેટલી લીધેલી છે અને કેપ્સિકમ 3 ચમચી જેટલું લીધેલું છે. તમે શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને તમારે કંઈ બીજું લેવું હોય તો પણ લઈ શકો છો. હવે અહીં મેં કઢાઈ લઈ લીધી છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ અને 2 મોટી ચમચી જેટલું જામેલું ઘી લઈ લઈશું. ઘીનો વઘારામાં ખૂબ જ સરસ લાગતો હોય છે, એટલે ઘી લેવાનું. ઘી ઓગળી જાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈએ અને સાથે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. રાઈ અને જીરું બંને સરસ ફૂટી જાય એટલે આની અંદર આપણે થોડાક ખડા મસાલા નાખી દઈએ, જેમાં અહીં મેં 1 બાદિયું, 3 લવિંગ, 1 નાનો તજનો ટુકડો, 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર લીધેલું છે. તેની સાથે અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈએ. આમાં હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને સાથે 1 મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, જેમાં મેં 1 તીખું લીલું મરચું, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 7 થી 8 લસણની કળી લઈ અને એને ખાંડી લીધું હતું. તો આને આપણે થોડીક વાર સાંતળી લઈએ, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. લસણની કચાશ દૂર થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે. આને પણ બરાબર મિક્સ કરી અને ડુંગળીની કચાશ દૂર થાય અને સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું. તો જો આપણી ડુંગળી સરસ બદામી કલરની થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે જે શાકભાજી લીધા હતા તે બધા જ એડ કરી દઈએ. તમે આમાં શાકભાજીમાં તમારી ચોઈસ પ્રમાણે વેરિએશન કરી શકો છો. કંઈ ના નાખવું હોય તો સ્કીપ કરી શકો છો અને બીજું કંઈ નાખવું હોય તો એડ પણ કરી શકો છો. તો શાકભાજીને પણ આપણે આ ગ્રેવી સાથે થોડીક વાર સાંતળી લઈશું અને પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આપણે કુકરમાં મીઠું નાખ્યું હતું એટલે ખાલી શાકભાજી પૂરતું જ આની અંદર મીઠું એડ કરીશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને આને ઢાંકીને 7 થી 8 મિનિટ થવા દઈશું, જેથી બધું જલ્દીથી ચડી જાય અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. ત્યાં સુધી આપણે કુકર ચેક કરી લઈએ. કુકરમાં 8 વિસલ થઈ ગઈ છે. વરાળ કાઢીને આપણે ખોલી લઈએ. જો અત્યારે તમને આમાં લિક્વિડ વધારે લાગી રહ્યું હશે, પણ શાકભાજી મિક્સ થશે અને થોડીક વાર સિજાશે એટલે બરાબર થઈ જશે. તો એકદમ સરસ આપણી બાજરી પણ ચડી ગઈ છે, એકરસ થઈ ગઈ છે. તો આવી રીતના આખી બાજરીની ખીચડી તમે જો ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો આ શિયાળામાં તો જરૂરથી ટ્રાય કરજો. તો હવે શાકભાજી ચેક કરી લઈએ. મેં વચ્ચે આને 1 થી 2 વખત હલાવ્યું હતું અને બને તો આમાં નોનસ્ટિક કઢાઈ લેવાની, જેથી નીચે ચોંટી ન જાય અને શાકભાજીને પાતળું અને ઝીણું સુધારવાનું, જેથી જલ્દીથી ચડી જાય. તો આપણે બટેટાને ચેક કરી લઈએ. જો સરસ બટેટા ચડી ગયા છે તો હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈએ. અડધું ટમેટું મેં લીધેલું છે, કેમ કે મોટું હતું અને દેશી ટમેટું હતું એટલે. અને બધા શાકભાજી ચડી જાય પછી જ ટમેટું નાખવાનું, નહીં તો શાકભાજી ચડશે નહીં. હવે આની અંદર
ચપટી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. અને આને એકાદ મિનિટ માટે આપણે સાંતળી લઈશું, જેથી ટમેટાની કચાશ દૂર થઈ જાય. આપણે ટમેટાને બહુ ચડવા નથી દેવાના. અને હવે આની અંદર આપણે તૈયાર કરેલી બાજરીની ખીચડી નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આ બધાને બરાબર મિક્સ કરી લીધું છે અને હવે ધીમા તાપે આને થોડીક વાર માટે સિજાવા દઈએ. તો જો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીચડી સરસ સિજાઈ ગઈ છે. તો હવે આની ઉપર એક વઘાર રેડીશું. 2 ચમચી ઘી મેં ગરમ કરીને લઈ લીધું છે. તેની અંદર 1 મોટી ચમચી જેટલી ઝીણું સુધારેલું લીલું લસણ નાખી દઈશું. અત્યારે લીલા લસણની સિઝન છે એટલે. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. ઘીમાં કસૂરી મેથી સંતળાવાથી આની સુગંધ ખૂબ જ સરસ આવે છે, એટલે તે જરૂરથી એડ કરજો. તો વઘાર ખીચડીમાં રેડી અને ઉપરથી આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પહેલાં ખીચડી એકદમ ઢીલી લાગી રહી હતી, પણ હવે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે. હજી સહેજ ઠંડી થશે તો ઘાટી થઈ જશે, એટલે આપણે બહુ વધારે આને નહીં ચડવા દઈએ. હવે તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી બાજરીની વઘારેલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. આ શિયાળામાં એક વખત તો આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી દઈએ. તમે ખીચડીને છાશ સાથે કે એમનેમ પણ ખાઈ શકો છો, પણ મેં અહીં રોટલી સાથે સર્વ કરી છે. મારા ઘરમાં વઘારેલી ખીચડી અને રોટલી સાથે ખાવામાં આવે છે, તો એટલું ટેસ્ટી લાગે છે કે સાથે શાકની પણ જરૂર ન પડે. તો આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે પછીની નેક્સ્ટ રેસીપી એવી છે જે 6 મહિનાના બાળકોથી લઈ અને ગમે એવડી મોટી ઉંમરના વૃદ્ધો પણ ખાઈ શકશે અને લગભગ બધાને ભાવશે. તો એના માટે અહીં મેં 1 વાટકી જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે અને આ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ગોળ અને અડધીથી પોણી વાટકી જેટલું ઓગળેલું ઘી લઈ લીધું છે. અહીં મેં ગાયનું ઘી લીધું છે. ઘીનું પ્રમાણ તમે જો વધારે ગમતું હોય તો થોડુંક વધારી પણ શકો છો અને ગોળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો. તો હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું. તેની અંદર આપણે લીધેલું ઘી અને બાજરાનો લોટ નાખી દઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે બાજરાના લોટને થોડીક વાર માટે શેકવાનો છે. આમાંથી સુગંધ આવવા લાગે અને સાધારણ લોટ રતાશ પડતો થાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, જેથી બળી ન જાય લોટ. જો લોટ બળી જશે તો તેનો ટેસ્ટ સારો નહીં આવે. તો આપણે ઘઉંના લોટની સુખડી તો ઘણી વખત બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે બાજરાના લોટનો ઉપયોગ કરીને સુખડી બનાવવાના છીએ. બાજરાનો રોટલો આપણે શિયાળામાં પણ રોજ ન ખાઈ શકીએ, પણ આવી રીતના જો તમે સુખડી બનાવીને રાખી દેશો તો આ સુખડી 15 દિવસ સુધી ખરાબ નહીં થાય અને ડેઈલી તમે ઘરમાં બધાને ખવડાવી શકશો અને બાળકો તો હરતાને ફરતા 2-3 બટકા ખાતા જશે, એટલી સરસ ટેસ્ટી લાગે છે. તો જો થોડીક જ વારમાં આપણો બાજરાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, સાધારણ રતાશ પડતો લોટ થઈ ગયો છે અને હવે સુખડી મોઢામાં મૂકતા જ એકદમ સોફ્ટ ઓગળી જાય તેવી બનાવવા માટે થઈને આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને તે છે 1 ચમચી જેટલી ઘરની મલાઈ. તો અહીં મેં તાજી મલાઈ લઈ લીધી છે. આવી રીતના મલાઈ એડ કરવાથી સુખડી છે તે એકદમ સરસ સોફ્ટ બનશે, જેના કારણે દાંત વગરના નાના બાળકો અને વૃદ્ધો પણ ખાઈ શકશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને મલાઈને મિક્સ કરી લઈશું. મલાઈ એડ કરીશું એટલે આવી રીતના એકદમ ફીણ થશે, પણ ધીમે ધીમે તે બધું એબ્ઝોર્બ થઈ જશે અને મલાઈ એકદમ સરસ મિક્સ થઈ જશે. આની અંદર આપણે બાજરાનો લોટ અને ઘી ગોળનો ઉપયોગ કર્યો છે, એટલે બધી જ વસ્તુ હેલ્ધી છે. તમે ઈચ્છો તો હજી આને હેલ્ધી બનાવવા માટે આની અંદર 2 થી 3 ચમચી જેટલો ક્રશ કરેલો ગુંદર કે 1 ચમચી જેટલો સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે એડ નથી કરી રહી. તો મલાઈ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આની અંદર 3 ટેબલ સ્પૂન જેટલા ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દઈએ, જેમાં અહીં મેં કાજુ અને બદામ લીધેલા છે. ડ્રાયફ્રૂટ નાખવા ઓપ્શનલ છે. જો તમે સાવ નાના બાળકો અથવા તો દાંત વગરના કોઈ વડીલ હોય તેના માટે બનાવતા હોય તો આ ડ્રાયફ્રૂટની કતરણ ન નાખો તો પણ ચાલે. તો બધું મિક્સ કર્યા પછી આપણે આને નીચે લઈ લઈશું અને નીચે લીધા પછી લગભગ અડધીથી 1 મિનિટ માટે આપણે આને હલાવતા રહીશું, જેથી એકદમ ગરમ મિશ્રણમાં જો ગોળ ઉમેરીશું તો સુખડી ચવડ થઈ જશે. તો મેં બતાવેલી બધી જ ટિપ્સ જો તમે ફોલો કરશો તો તમારી સુખડી એકદમ સરસ સોફ્ટ બનશે. અને જો તમારે ઘઉંના લોટની સુખડી બનાવવી હોય તો આ જ રીતના તમે ઘઉંના લોટની સુખડી પણ બનાવી શકો છો.
તો લગભગ 1 મિનિટ આવી રીતના હલાવ્યા પછી હવે આની અંદર આપણે લીધેલો ગોળ ઉમેરી દઈએ. ગોળ આપણે સુધારીને લીધો છે અને આ મિશ્રણ ગરમ છે એટલે ગોળ આરામથી ઓગળી જશે અને સરસ મિક્સ થઈ જશે. અત્યારે તમને મિશ્રણ ઢીલું લાગી રહ્યું હશે, પણ જેમ જેમ ગોળ ઓગળશે અને મિક્સ થશે તેમ તેમ મિશ્રણ છે તે ઘટ થતું જશે. અને ગોળ સરસ ઓગળી જાય ત્યારબાદ તમે ચાખી અને જોઈ શકો છો. જો આ સ્ટેજ પર તમને ગળપણ ઓછું લાગતું હોય તો થોડુંક વધારે ગોળ એડ કરી શકો છો. અને મારા ઘરમાં તો આ સુખડી બધાને એટલી ભાવે છે કે મેં એક દિવસ બનાવી હોય તો બીજા દિવસ સુધીમાં તો ખતમ જ થઈ જાય છે. એટલે હું રેગ્યુલર આવી રીતના તાજી થોડીક બનાવતી રહું છું. અને આ સુખડી 15 દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. તો તમે ક્યાંક ટ્રાવેલિંગમાં જો આને લઈ જવા ઈચ્છતા હોય તો પણ લઈ જઈ શકો છો. અને બાળકો બારે હોસ્ટેલમાં કે પીજીમાં રહીને ભણતા હોય તો તેને પણ આ ડબ્બો ભરીને મોકલાવી શકો છો. તો જ્યારે પણ તેમને સ્વીટ ખાવાનું મન થાય તો તે ખાઈ શકે છે. અને આ એકદમ હેલ્ધી છે, તો જરાય નુકસાન નહીં કરે. તો જો ગોળ જેમ જેમ મિક્સ થઈ ગયો તેમ તેમ આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. અને મેં આને ટેસ્ટ કરીને પણ જોયું હતું, ગળ પણ એકદમ બરાબર છે. તો આની અંદર વધારે ગોળ એડ કરવાની જરૂર નથી. સરસ મિક્સ થઈ ગયું છે બધું. તો હવે આપણે આને પાથરી દઈએ. તો અહીં મેં એક ડીશ લઈ લીધી છે જેને મેં સાધારણ ઘીથી ગ્રીસ કરી લીધી છે. તેની અંદર આપણે આ બધું જ મિશ્રણ નાખી દઈશું અને ચમચાની મદદથી આપણે આને ફેલાવી દઈએ. તો તમારામાંથી કોને કોને સુખડી ફેવરિટ છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો થાળીમાં સરસ ફેલાવ્યા પછી આની ઉપર થોડીક ડ્રાયફ્રૂટની કતરણ નાખી દઈશું. આ નાખવી ઓપ્શનલ છે, ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. આને ચમચાથી સહેજ દબાવીને 5 મિનિટ ઠંડુ થવા દઈશું. અને થોડું ઠંડુ થાય પછી આપણે આને આવી રીતના પીસીસમાં કટ કરી લઈશું. તો જો તમારી સુખડી એવી બનતી હોય કે હાથમાં લેતા જ ભૂકો થઈ જાય અથવા તો ચવડ થતી હોય તો એક વખત મારી રીતે સુખડી જરૂરથી ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ તમારી સુખડી બનીને તૈયાર થશે. અને ખાવામાં તો એટલી સરસ સોફ્ટ છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તો આજની આ બધી જ રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.